हालेलुया हालेलुया। આજની સુપ્રભાતે હું રમેશ તથા રૂથ આપ સર્વેને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ। આજના દિવસ પરમેશ્વર પિતાએ આપણા જીવનોમાં આપ્યો છે, તેને માટે આપણે તેમનો આભાર માનીએ છીએ। અમારી નમ્ર જે પ્રયત્ન છે કે અમારા બાઇબલ વાંચનને લોકો સાંભળે, કેમ કે આપણા સમાજની અંદર હજુ સુધી ઘણા લોકો એવા છે કે જો બાઇબલ વાંચતા નથી તો એટલીસ્ટ એ લોકો તેને તેમના કામ કરતા કે ચાલતા પણ સાંભળી શકે, તેના માટેનો અમારો નમ્ર પ્રયત્ન છે। તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી પરમેશ્વર પિતાનું વચન હરેક લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા પરમેશ્વર પિતાની હુજૂરમાં આવે, એવી અમારી નમ્ર અરજ છે। આજના દિવસે આપણે આ નિર્ગમન અને તેનો 34મો અધ્યાય વાંચવાને જઈ રહ્યા છીએ। એ અધ્યાયની 1 થી 16 કલમ રૂથબેન વાંચશે અને 16 થી અંત સુધી હું એટલે રમેશ વાંચીશું। પરમેશ્વર પિતા આ કાર્યને માટે તેમની કૃપા દયા અમારી પર રાખે। બાઇબલ વાંચન કરીશું। નિર્ગમનનું પુસ્તક તેનો 34મો અધ્યાય। અને યહોવાએ મૂસાને કહ્યું કે પહેલીના જેવી 2 શિલા પાટીઓ તારે વાસ્તે ઘડ, અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા તે હું આ પાટીઓ પર લખીશ। અને સવાર સુધીમાં તૈયાર થઈને સવારમાં સિનાઈ પર્વત ઉપર આવ, ને ત્યાં પર્વતના શિખર પર મારી આગળ હાજર થા, અને તારી સાથે કોઈ ઉપર ન આવે। તેમજ આખા પર્વત પર કોઈ માણસ દેખાય નહીં, તેમજ બકરા કે ઢોર પર્વતના તળેટીમાં ન ચરે। અને તેણે પહેલીના જેવી 2 શિલા પાટીઓ ઘડી। અને મૂસા યહોવાની આજ્ઞા પ્રમાણે મોટી સવારે ઉઠ્યો, ને તે 2 શિલા પાટીઓ હાથમાં લઈને સિનાઈ પર્વત પર ગયો। અને યહોવા મેઘમાં ઉતર્યો, ને તેની સાથે ત્યાં ઊભો રહ્યો, ને તેણે યહોવાનું નામ પોકાર્યું, અને યહોવા તેની આગળ થઈને ગયો, અને એવું જાહેર કર્યું કે યહોવા યહોવા દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર, અને દોષિતને નિર્દોષ નહીં ઠરાવનાર, બાપના અન્યાયને લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર 3જી 4થી પેઢી સુધી બદલો વાળનાર। અને મૂસાએ જલ્દીથી જમીન સુધી માથું નમાવીને ભજન કર્યું, અને તેણે કહ્યું કે હે પ્રભુ, જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને પ્રભુ અમારી મધ્ય ચાલ, કેમ કે આ લોક તો હઠીલા છે, અને અમારો અન્યાય તથા અમારું પાપ માફ કર, ને અમોને તારો વારસો કરી લે। અને તેણે કહ્યું કે જો હું કરાર કરું છું, આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયા ન હોય એવા આશ્ચર્ય કૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ। અને જે લોકોમાં તું રહે છે તે સગળા યહોવાનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે। હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ। જો હું અમોરીઓને તથા કનાનીઓને તથા હિત્તીઓને તથા પરિજ્જીઓને તથા હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી હાંકી કાઢું છું, જોજે જે દેશમાં તું જાય છે તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો, રખેને તારી મધ્ય તે ફાંદારૂપ થઈ પડ્યું। પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, ને તેમના સ્તંભોને ભાંગી નાખવા, ને તેમની અસેરા મૂર્તિઓને કાપી નાખવી, કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહીં, કેમ કે હું યહોવા છું, ને મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો દેવ છું। રખેને તું દેશના રહેવાસીઓ સાથે કરાર કરે, ને તેઓ તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચડાવે, અને કોઈના નોતરિયાથી તું તેના નૈવેદ્યમાંથી ખાય, અને તું
તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, ને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે. તું પોતાને સારું કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ. તું 2 ખમીર રોટલીનું પર્વ પાળ. મારી આજ્ઞા પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલી વેળાએ 7 દિવસ સુધી તું 2 ખમીર રોટલી ખા. કેમ કે આબીબ માસમાં તું મિસ્ર દેશમાંથી નીકળ્યો હતો. સર્વપ્રથમ જનિત મારા છે, અને તારા સર્વ નર પશુઓ એટલે ઢોર તથા બકરાના પહેલા બચ્ચા અને ગધેડાના પહેલા વછેરાને તું હલવાન વડે ખંડી લે. અને જો તેને ખંડી લેવો ન હોય તો તું તેનું ડોકું ભાંગી નાખ. તારા સગળા પ્રથમ જનિત દીકરાઓને તું ખંડી લે, અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય. 6 દિવસ તારે ઉદ્યોગ કરવો, પણ 7મે દિવસે આરામ લેવો. ખેડવાની વખતે ને કાપણીની વખતે પણ તારે આરામ લેવો. અને તું સપ્તાહોનું પર્વ એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું તથા વર્ષને આખરે સંગ્રહનું પર્વ પાળ. દર વર્ષે તારા સગળા પુરુષો ઇસ્રાયેલના દેવ પ્રભુ યહોવાની આગળ 3 વખત હાજર થાય. કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ, ને તારી સીમાઓ વધારીશ. અને તું દર વર્ષે 3 વખત યહોવા તારા દેવની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહીં. 2 ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચડાવીશ. તેમજ પાસ્કા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે. તારી જમીનનું પહેલું પ્રથમ ફળ તું યહોવા તારા દેવના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશમાં. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે તથા ઇસ્રાયેલની સાથે કરાર કર્યો છે. અને તે ત્યાં યહોવાની સાથે 40 દહાડા તથા 40 રાત રહ્યો. તેણે રોટલી ખાધી ન હતી, તેમજ પાણી પણ પીધું ન હતું. અને તેણે પાટીઓ પર કરારના શબ્દો એટલે 10 આજ્ઞાઓ લખી. અને એમ થયું કે મૂસા પર્વત ઉપરથી ઉતર્યો એટલે 2 સાક્ષ્ય પાટી હાથમાં લઈને મૂસા સિનાઈ પર્વત પરથી ઉતર્યો. ત્યારે મૂસા જાણતો ન હતો કે પોતાનો ચહેરો તેની સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો. અને જ્યારે હારૂન અને સર્વ ઇસ્રાયેલ પુત્રોએ મૂસાને જોયો તો જુઓ, તેનો ચહેરો પ્રકાશતો હતો, અને તેઓ તેની પાસે આવતા બીધા. અને મૂસાએ તેમને હાંક મારી. અને ત્યાર પછી હારૂન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. અને મૂસાએ તેમની સાથે વાત કરી. ત્યાર પછી સર્વ ઇસ્રાયેલ પુત્રો પાસે આવ્યા. અને સિનાઈ પર્વત પર યહોવાએ તેને જે કહ્યું હતું તે સર્વ તેણે તેઓને આજ્ઞા રૂપે ફરમાવ્યું. અને જ્યારે મૂસા તેમની સાથે વાત કરી રહ્યો ત્યારે તેણે પોતાના મોં પર ઘૂંઘટ નાખ્યો. પણ જ્યારે મૂસા યહોવાની સાથે વાત કરવા સારું તેની હજૂરમાં જતો, ત્યારે તે બહાર આવે ત્યાં સુધી તે ઘૂંઘટ કાઢી નાખતો. પછી તે બહાર આવતો ને જે આજ્ઞા તેને મળતી હતી તે ઇસ્રાયેલ પુત્રોને કહી સંભળાવતો. અને ઇસ્રાયેલ પુત્રોએ મૂસાની સામે જોયું તો મૂસાનો ચહેરો પ્રકાશતો હતો. અને મૂસા તેની સાથે વાત કરવાને માટે માહે જતો
ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી ઘૂંઘટ રાખતો. પ્રભુ આ વાંચેલ વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પરમ ઊંચામાં પરમેશ્વર, તમને માન અને મહિમા મળે. આજના દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને જીવનને લઈને પ્રભુ પિતા મેં તમારી સમક્ષ આવી શક્યા, તમારા વચનો વાંચી શક્યા. એ સગડાને માટે પિતા તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, અમે માંગીએ તે અગાઉ કે સગડા શાળાવાળા તમે તમારા પવિત્ર નામો પૂરા પાડો છો, તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. પ્રભુ પિતા, અમે તમારી આજ્ઞાઓને માનીએ, અમારા જીવનમાં ઉતારીએ અને તમારી સમક્ષ આવી શકીએ, તેને માટે અમે તમારી સહાયતા મદદ માંગીએ છીએ. જેમ મૂસાનું મુખ પ્રકાશતું હતું, તેમ આમ સગડાઓના મુખ પણ પ્રકાશે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી સહાયતા મદદ કરો. કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, એ સગડાઓને તમારી સમક્ષ લાવતા પિતા તમે તમારા તંદુરસ્ત પાવન હાથના સ્પર્શ વડે તેઓને સાજાપણો આપો. અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો પિતા. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રભુ પિતા તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી એ કુટુંબમાં પડેલ ખોટને પણ પિતા તમે ભરપૂર કરો. તમારું આવવું ખૂબ જ નજીક છે, ત્યારે પિતા અમે તમને મળવાને માટે હરદમ તૈયાર હોઈએ, એને માટે તમે અમારી સહાયતા મદદ કરો. દરેક શૈતાનિક બાબતોથી તમે અમને સાચવો, સંભાળો અને બચાવો. લડાઈ તોફાનો ચાલી રહ્યા છે, એ તમારા આવવાની સઘળી નિશાનીઓ છે. ત્યારે પ્રભુ પિતા અમે હતાશ ન થઈએ, પણ ઉત્તેજન પામીએ અને ઉત્તેજન પામીને પ્રભુ પિતા તમારી ગમ વધુ ને વધુ અમે આવીએ, એને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. હવે પછીનો સમય પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમને તમારામાં દોરવો, ચલાવો, વાપરો. ફરી ભેગા મળીએ ત્યાં સુધી આપ સર્વ અમારી આ રજો ગરજો વિનંતીઓને તમે માન્ય કરો. અમારી આ સઘળી પ્રાર્થનાઓ વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં સાંભળી અને તેને સ્વીકારજો પિતા. આમીન.